નવતત્વ પ્રવચન નંબર 36 36 છે ને ચૈતર? મને ખ્યાલ નથી 36 કે 37. હા 36. ઓકે 36. વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સોલભદ્રાધ્યાય જૈન ધર્મો સુમંગલ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિર્ગતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાથમ સર્વત્ર સુખી. તત્વના પ્રવચનમાં આગળ વધતા પહેલા સુંદર કથાનકથી આજના પ્રવચનની શરૂઆત કરશું. प्रणाम गुरुजी. प्रणाम. हेलो. हाँ प्रणाम. प्रणाम प्रणाम संत प्रणाम. जी 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 प्रणाम. एक ठिकाणे कारीगरो पत्थर परથી શિલ્પ બનાવી રહ્યા હતા. પોતાના કામમાં મશગુલ હતા. એટલામાં એક ભાઈ આવ્યા અને એક કારીગરને પ્રશ્ન કર્યો કે ભાઈ આ તું શિલ્પ શેના માટે બનાવે છે? પેલા ભાઈએ જવાબ આપ્યો કે ભાઈ મારા પેટનો ખાડો પૂરા બનાવું છું. આ શિલ્પ બનાવીશ, પૈસા મળશે, એનું મારું કુટુંબ ચાલશે, ભરણ પોષણ થશે, એના માટે શિલ્પ બનાવું છું. ભાઈને થોડું બહુ મનમાં થયું કે આ કેમ આવું બોલે છે, પણ ગયા બીજા પાસે ગયા. બીજાને પૂછ્યું ભાઈ તમે આ શિલ્પ કેમ બનાવો છો? હું કારીગર છું, સુંદર શિલ્પ બનાવીશ, લોકો જોશે તો મારા વખાણ કરશે, શિલ્પ જોઈને ખુશ થશે. હા એની વાત થોડી ગળે ઉતરી એવી છે. આગળ ગયા, ત્રીજાને પૂછ્યું કે ભાઈ તું શિલ્પ શેના માટે બનાવે છે? આટલી મહેનત તું કેમ કરે છે? પેલા ભાઈએ જવાબ આપ્યો કે જો હું પરમાત્માની પ્રતિમા બનાવી રહ્યો છું, એ પરમાત્માની પ્રતિમા લોકો એને વંદન કરશે, પૂજન કરશે, એની સામે ભક્તિ કરશે અને પોતે ખૂબ આનંદમાં આવશે, પોતાના આત્મકલ્યાણનો માર્ગ સાધશે, અને એટલા માટે હું આજે શિલ્પ બનાવી રહ્યો છું. પેલા ભાઈ અત્યંત ખુશ થયા. શિલ્પ ત્રણ કારીગરો પોતે એક જ શિલ્પ બનાવી રહ્યા છે, પરંતુ ત્રણની અંદર પોતે શિલ્પ કેમ બનાવે છે એની આખી દ્રષ્ટિ અલગ અલગ છે. પહેલા કારીગરની દ્રષ્ટિ ફક્ત ખાલી પોતાના સ્વાર્થ પૂરતી, પોતાનું પેટ ભરવા પૂરતી, પોતાનું કુટુંબનું ભરણ પોષણ કરવા પૂરતી, એટલે પોતાના સ્વાર્થની પૂર્તિ માટેની પહેલાની દ્રષ્ટિ છે. તો બીજાની દ્રષ્ટિ કંઈક અલગ છે. પોતે જગતને કંઈક સારી વસ્તુ આપવા માંગે છે અને એમાંથી પોતે આનંદ મેળવવા માંગે છે. તો ત્રીજાની દ્રષ્ટિ સર્વશ્રેષ્ઠ છે. પોતે જગતને એવી વસ્તુ આપવા માંગે છે કે વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાય. ભગવાન કહે છે આ જીવ બધા કાર્યો કરી રહ્યો છે, એની દ્રષ્ટિ ક્યાં છે? આજે આપણી મુશ્કેલી છે કે આજે આપણી દ્રષ્ટિ ક્યાં છે? આપણે સંસ્થાના બધા કાર્યો કરીએ છીએ, દિશાબેન, સંતોષબેન, પણ આપણી દ્રષ્ટિ ફક્ત ખાલી આપણા સ્વાર્થ પૂરતી છે. આપણે પોતાનું પેટ ભરવા માટે બધાનું કાર્ય કરીએ છીએ. આપણે પૈસા કમાઈએ છીએ, જે જવાબદારી સંસ્થાની સાથે ફક્ત ખાલી પોતાના કુટુંબ પ્રત્યે, પોતાના પરિવાર પ્રત્યે, પોતાના પ્રત્યે છે કે એનાથી કંઈક આગળ છે. સર્વશ્રેષ્ઠ દ્રષ્ટિ જે ત્રીજાની છે
કે જે પોતે કાર્ય કરે છે, વિશ્વના સર્વ જીવોનું એની અંદર હિત જુએ છે. ભગવાન, તીર્થંકર, નામ કર્મ, એ જીવ પોતાની આ દ્રષ્ટિથી તીર્થંકર બને છે કે વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાય. એની સતત એ જીવમાં સતત એ ભાવના વહી રહી છે, અને એ ભાવનાને કારણે એ તીર્થંકર નામ કર્મ બાંધે છે. જો આજે 15મી ઓગસ્ટ ભારતમાં હમણાં ગઈ, દેશ આઝાદ બન્યો, પણ દેશ આઝાદ બન્યો એની પાછળ કેટલા કેટલા જીવોનું પોતાનું બલિદાન છે. આ દેશની સ્વતંત્રતા માટે, આ દેશને આઝાદ બનાવવા માટે, આ દેશના સંસ્કારો ટકી રહેવા માટે કેટલા કેટલા લોકોએ બલિદાન આપ્યા છે. ખૂબ આશ્ચર્યની વાત છે. હમણાં જ જાણવામાં આવ્યું કે જૈનોએ આ સ્વતંત્રતામાં કેટલું યોગદાન આપેલું છે. જૈનોનું કેટલું યોગદાન છે. એક એક પ્રસંગો અદ્ભુત છે. અમરચંદ બાઠિયા, કદાચ આપણે નામ નહીં સાંભળેલું હોય, આપણે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદનું નામ સાંભળેલું હશે, પણ અમરચંદ બાઠિયા એ સૌથી પહેલા ફાંસીએ ચડ્યા છે. એ જૈન હતા. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જેને અમરચંદ બાઠિયાએ પુષ્કળ મદદ કરેલી, વર્ષો સુધી એના લશ્કરને પોતે પૈસા આપ્યા હતા. અને અંગ્રેજોને જ્યારે ખબર પડી કે ઝાંસીની રાણીને ટકાવવા માટે, આ દેશને બ્રિટિશોના હાથમાંથી નહીં જવા માટે, એની પાછળ મુખ્ય કારણ અમરચંદ બાઠિયા છે. તો અમરચંદ બાઠિયાને અંગ્રેજોએ પકડ્યા અને કીધું કે તું કેવી રીતે મદદ કરતો હતો, કે જો તું સાચે સાચું કહીશું તને છોડી દેવામાં આવશે. અમરચંદ બાઠિયા મોઢેથી એક અક્ષર બોલ્યા નહીં. તો કીધું કે તારા પુત્રને તારી સામે તોપથી ઉડાવી દેવામાં આવશે. એના પુત્રને એની સામે લાવવામાં આવ્યો. અમરચંદ બાઠિયાની આંખમાં આંસુ હતા. પોતાના એકના એકના પુત્રને તોપ સામે ઉડાવી દે એમને પસંદ હતું નહીં. ત્યારે એનો પુત્ર હતો એ અમરચંદ એને પિતા કે પિતા, હું કૂતરાનો પુત્ર નથી, હું સિંહનો પુત્ર છું, હું સિંહની માફક મરીશ. અને અમરચંદ બાઠિયા એ વખતે અંગ્રેજોને કશું કહેવા ના પાડે છે, અને એની સામે પોતાનો પુત્ર અને પોતાનું બલિદાન આપે છે. આવા અનેક દાખલા જૈનોના આ દેશને સ્વતંત્ર બનાવવા, આઝાદ બનાવવામાં આવેલા છે. લાલા લજપતરાય, આવા તો અનેક છે. હુકમચંદજી ભારત, કેટલા દાખલા આપણે બોલીએ. આ દેશને આઝાદ કરવા માટે ભામાશા, વસ્તુપાળ, તેજપાળ, કેટલા દાખલા આ દેશને આઝાદ બનાવવા માટે છે. આવી દ્રષ્ટિ આજે કેળવવાની છે. પોતાના પગ માટે, પોતાના પેટ માટે બધા કરતા હોય છે, પણ જ્યારે બીજાના માટે કરે ત્યારે પરોપકાર, એ પરોપકાર જીવને ઉત્તમ કુળમાં લઈ જાય છે, જીવને ઉત્તમ ફળ આપે છે. નવતત્વની આજની વાત આપણે આગળ વધતા પહેલા આ સુંદર દ્રષ્ટિ આપણા જીવનમાં આપણે અપનાવીએ અને આગળ વધીએ. નવતત્વ, પાપ તત્વની અંદર આપણે 18 પાપક સ્થાનની વાત કરી રહ્યા છે. ગયા વખતે 5 મહાવ્રતો, એટલે એના જે પાપ સ્થાનો છે, પ્રાણાધિપાત, મૂર્છાવાદ, અદ્ધતાદાન, મૈથુન અને પરિગ્રહ, એની વાત કરેલી. એ ઉપરાંત આપણે એની વાત કરી હતી ક્રોધ, પછી માન, માયા અને લોભ. બરાબર છે. તો ત્યાં આપણા શાસ્ત્રોમાં ચારેયને છે ને કસાયની ઉપમા આપવામાં આવી છે. ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે, એને આપણા શાસ્ત્રોમાં એને કસાયનું નામ આપવામાં આવ્યું છે. કસાય એટલે શું? કસ વત્તા આય. કસના 2 અર્થ થાય. કસ એટલે સંસાર, સંસારની જે આવક કરે એ કસાય. જે કરવાથી આપણો સંસાર વધે એનું નામ કસાય.
આ ચાર જે છે એનું મુખ્ય કામ એ કરવાથી આપણો સંસારનું પરિભ્રમણ વધી જાય છે. આપણે સંસારમાંથી મુક્ત થઈ શકતા નથી. બીજો કસાયનો થાય છે મલિનતા. એટલે કે જે આત્માને મલિન કરે એ બધું કસાય. આત્માને મલિન કરે, આત્માને દૂષિત કરે, અને દૂષિત આત્મા આ સંસારની અંદર એનું પરિભ્રમણ ચાલુ ને ચાલુ રહે, એનું નામ કસાય. એટલે કર્મ બાંધવા માટે જે 5 કારણો છે એમાં કસાય એક કારણ છે. આપણી કઈ બી પ્રવૃત્તિ આ 4 કસાયથી થતી હોય એ આપણા કર્મબંધનું કારણ બને છે, અને કર્મબંધ આપણા સંસારની અંદર પરિભ્રમણ કરાવે છે. તો ગઈ વખતે આપણે 4 કસાય વિશે આપણે જાણ્યું હતું. આજે થોડા 4 કસાયનું આપણે સેજ નાનકડું પુનરાવર્તન કરી લઈએ. કે સૌથી પહેલો ક્રોધ કસાય. તો ક્રોધ કસાયની સરખામણી શેની સાથે કરવામાં આવી છે? આપણે ત્યાં ક્રોધને આગ કહેવામાં આવી છે. શું કહેવામાં આવ્યું છે? ક્રોધ કેવો છે? આગ જેવો છે. એનાથી હું ક્રોધ અગ્નિથી બળ્યો આવે છે ને હરિન્દ્ર વંદાવલીમાં. શું આવે છે? હું ક્રોધ અગ્નિથી બળ્યો. એટલે ક્રોધ અગ્નિ છે, એ આગ છે. એ આગ શું કરે? પહેલું તો આપણને બાળે. એટલે ક્રોધની સરખામણી આગ સાથે છે, જે પોતાના પુણ્ય કર્મોને બાળી દે. પછી બીજું માન. માન કસાયને શેની સાથે સરખાવવામાં આવે છે? દિવાલ સાથે. પથ્થર બોલો. સ્તંભ સાથે સ્તંભ સ્તંભ શેની સાથે? સ્તંભ ફરીથી. પથ્થર આવે. સ્તંભ થાંભલો પર્વત, દિવાલ. હા હા એને દિવાલ સાથે સરખાવવામાં આવ્યો છે કે અહંકાર હોય એ દિવાલ જેવો છે. એ કશું અંદર આવવા દેતો નથી, કશું સ્વીકારી શકતો નથી. બરાબર છે. પછી માયા. માયા એ જાળ છે, ટ્રેપ છે. બરાબર. માયા એક આપણે ખાડો ખોદે તે પડે. એટલે માયા એ જાળ છે. એ જાળની અંદર લોકોને ફસાવાનો પ્રયત્ન કરીએ, માયા છે. અને છેલ્લો લોભ. લોભ કેવો છે? લોભ સાગર જેવો છે, કે ગમે તેટલી નદીઓ અંદર મળે તોય સાગરનું પેટ ભરાય નહીં. અજગર જેવો કહે છે. હું લોભ અજગરે ગળ્યો મને. બરાબર છે. હા મને તો લોભ આ સર્પ ચાર ડસ્યો પ્રકારનું મને. સ્વરૂપ આપણે સમજીએ કે ક્રોધ એ અગ્નિ જેવો છે, અહંકાર એ દિવાલ જેવો છે, માયા એ ઝાડ છે, અને સાગર જેવો છે. હવે તમે એનું બીજું સ્વરૂપ જાણો કે ક્રોધથી શેનું નુકસાન થાય? આત્માના સમતા ભાવનું નુકસાન થાય. બરાબર. જે ક્રોધ કરે એને સમત્વ ભાવનું નુકસાન થઈ જાય. અહંકારથી શાના આત્માના કયા ગુણનું નુકસાન થાય? તો અહંકારથી વિનય ગુણનું નુકસાન થાય. બરાબર ને? એ જીવ માનન કીજીએ, માને વિદ્યા ના આવે. બરાબર. વિનય ના વિનય આવે. ગુણનું નુકસાન થાય. પછી માયાથી સરળતાનું નુકસાન થાય, અને લોભથી સંતોષ ગુણનું નુકસાન થાય. બરાબર. હવે આગળ વિચાર કરીએ કે ક્રોધ શું કરે? આપણા જીવનમાંથી પ્રસન્નતાને હણી લે, પ્રેમને હણી લે, કુટુંબમાં સંપને હણી લે. બરાબર ને? ઘરમાં ક્રોધ હોય, ક્રોધી કરે, તેના જીવને પ્રસન્નતા હોય નહીં. આજુબાજુ પ્રેમનું વાતાવરણ નષ્ટ થઈ જાય. તો અહંકાર હોય એને શું થાય? એના જીવનમાં જ્ઞાન ના આવે. કોઈ નવી વસ્તુ એક્સેપ્ટ ના કરે. કોઈ કે ભાઈ આ તારી વસ્તુ કરે છે બરાબર નથી, તો કે તું કહેવા વાળો કોણ? મને બધી ખબર છે. બરાબર. આજે તમે જુઓ, આજે કુટુંબની અંદર સંતોષબેન, સૌથી પહેલો દૂષણ છે ને અહંકારનું આવી ગયું છે. તમે તમારા ઘરમાં નાના છોકરાને પણ કઈ કશું ના શકો. બરાબર. સહેજ બી કહેવા જાઓ તો છોકરાને ગમે તેને બધાને તરત ખોટું લાગી જાય. એને લાગે મારું અપમાન થઈ રહ્યું છે, અને અપમાનને લીધે કદાચ સહન ન કરે, કાં ગુસ્સો કરે, કલહ થઈ જાય, કાં અપઘાત કરે, ક્યાં મારી કાઢે. આજે અહંકાર જે છે એને પુષ્કળ નુકસાન થઈ રહ્યું છે. નાના નાના પ્રસંગોમાં એકબીજાને જીવ હુમલો કરતા, મારી નાખતા અચકાતો નથી. ગઈ તે વાત કરેલી, એક નાના છોકરાને માએ કીધું તું મોબાઈલ કેમ જુએ છે? તો નાના છોકરા એટલું ખોટું લાગી ગયું કે હાથમાં ચપ્પુ હતું, માના પેટમાં પૂછી દીધું.
ઓહો. હમ. તો એ અહંકાર એ કશી વસ્તુ નવી વસ્તુ શીખવા દેવાનો દીવાર જેવો છે. એ વિજ્ઞાન એ જ્ઞાનને આવવા ન દે. માયા શું કરે? માયા સરળતાને હણે. કે માયાથી શું થાય નુકસાન? માયાથી વિશ્વાસ જતો રહે. બરાબર, વિશ્વાસઘાત. તમે માયા કરો, કોઈને કીધું હોય એનાથી તમે એને કહો અલગ અને કરો અલગ, એટલે શું એને ખબર પડે તેને તો એની મારી સાથે વિશ્વાસઘાત કર્યો. એટલે માયા એકબીજા સાથેના વિશ્વાસનો ઘાત કરે છે અને કુટુંબની અંદર સંપનો ભંગ કરે છે. બરાબર છે. અને લોભ શું કરે? લોભ આપણે ત્યાં કીધું છે, લોભ ધર્મનો નાશ કરે. લોભ બધા ગુણોનો નાશ કરે. લોભથી બધા ગુણોનો નાશ થઈ જાય. એટલે લોભ છે ને એ રાજા કહેવામાં આવે છે. આપનો રાજા લોભ છે. જેને લોભ હોય ને એ કશું જુએ નહીં. એ નીતિ ના જુએ, વ્યક્તિ ના જુએ, સામેવાળાની વ્યક્તિત્વ ના જુએ, પોતાના સંબંધ ના જુએ. લોભની અંદર ગમે તેવું કામ કરવા તૈયાર થઈ જાય. એટલે આ ચારે ચાર કસાય આપણા જીવનની અંદર આપણા આત્માને નુકસાનકારક છે. ગઈ રીતે વાત કરેલી. અને ચાર કસાયો જે આત્માની મલિનતા છે એને કેવી રીતે કાઢવા એની આ આપણે વાત કરવાની છે. પણ મને લાગે છે સંતોષબેન આપણે જરા છેલ્લા લઈશું કે જેથી ધ્યાનનું વાત છે તો છેલ્લી 10 મિનિટ આપણે એની જ લઈશું. આજે થોડુંક એમાં પ્રવચનમાં આગળ વધીએ અને છેલ્લી 10 મિનિટ આપણા કસાય આપણે કેવી રીતે કાઢવા છે જીવનમાંથી એની આપણે વાત કરશું. બરાબર છે. તો હવે આજે આગળ વધીએ. 9 5 સ્થાન પતાયા, સમજ્યા. હવે 10મું કયું છે? રાગ. 10મું કયું? રાગ. રાગ એટલે જો રાગ એટલે મનના એવો ભાવ જે પ્રેમ અથવા આસક્તિ, જેના પ્રત્યે આસક્તિ હોય એને શું કહેવાય? રાગ કહેવાય. બરાબર છે. રાગનું બીજું નામ આસક્તિ. આપણને આસક્તિ શેના પર હોય છે? તમે જુઓ આ જીવને છે ને જે સારું લાગે તે, જે સારું લાગે તે બધી વસ્તુ ગમે. જો આપણે ત્યાં રાગની ખૂબ સુંદર ડેફિનેશન આપેલી છે સંતોષબેન. જે નાશવંત પદાર્થો છે, જે કઈ નાશવંત પદાર્થો પરની આસક્તિ એનું નામ રાગ. ફરીથી, જે કઈ નાશવંત પદાર્થો છે એના પરની આસક્તિ એનું નામ રાગ. હવે નાશવંત પદાર્થો કયા કયા છે? જો પૈસો નાશવંત છે કે કાયમ રહે? પૈસો, શરીર, બરાબર છે. હવે મકાન આપણું છે નાશવંત કે કાયમ માટેનું? નાશવંત. નાશવંત. બરાબર છે. આપણી સંપત્તિ નાશવંત, આપણું શરીર નાશવંત, આપણા પરિવારનો સંબંધ નાશવંત. તમે જુઓ કે આપણો રાગ બધા નાશવંત પદાર્થો પર છે. આ શરીર પણ નાશવંત છે. અને આપણને સૌથી વધારે ગમતું શું છે? સૌથી વધારે આપણું મન રાગ સાથે જોડાયેલો છે આપણા શરીર સાથે. શરીરને કશું થવું ના જોઈએ, આપણા પૈસાને કશું થવું ના જોઈએ, આપણા પરિવારને કશું થવું ના જોઈએ. આ બધો રાગ છે. બરાબર છે. તો આ રાગ જે છે એ સંસારનું ભ્રમણ કરાવે છે. આ સૌથી મોટું સંસારમાં જીવને ભ્રમણ કરવાનું જે કઈ કારણ છે એ રાગ છે. આપણે ત્યાં રાગ 3 પ્રકારના બતાવવામાં આવ્યા છે. સંતોષબેન, આપણે મોમબત્તીનું પડીને કરીએ છીએ ત્યારે શું બોલીએ છીએ? કયા કયા? કામ રાગ, સ્નેહ રાગ, દ્રષ્ટિ રાગ. બરાબર. આપણે ત્યાં રાગનું 3 સ્વરૂપ આપવામાં આવ્યું છે. કયું કયું? સૌથી પહેલું કામ રાગ, બીજો સ્નેહ રાગ અને ત્રીજો દ્રષ્ટિ રાગ. આપણે 3 રાગની આજે વાત કરવી છે. સૌથી પહેલું કામ રાગ. કામ રાગ એટલે ઇન્દ્રિયના વિષયમાં થતો રાગ એ કામ રાગ. બરાબર. ઇન્દ્રિયના વિષયોમાં જે કઈ આપણી ઈચ્છા, જે કઈ આસક્તિ છે બધું કામ રાગ. આપણને સ્પર્શેન્દ્રિય સુંવાળી વસ્તુ ગમે, સ્પર્શ ગમે,
એ સ્પર્શ થયો, સ્પર્શેન્દ્રિયોનો એ રાગ થયો, એ કામ રાગ. પછી સારું ગળ્યું ખાવાનું ગમે, ખાટું ખાવાનું ગમે, કેરી જોઈને મન થઈ જાય, તો આ બધું શું થયું? આ રસનેન્દ્રિયોનો રાગ. બરાબર છે? સ્વાદ, આ સ્વાદ થયો. એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને સ્વાદ, આ બધાની પાછળ ઇન્દ્રિય આપણો જે કઈ રાગ છે એ બધું કામ રાગ કહેવાય. બરોબર છે? સારી સુગંધ ગમે એ રાગ થયો. આંખથી વિજાતીય જાતિ જોવાનું ગમે, એવા રૂપ જોવાના ગમે આંખોથી, તો એ શું થયો? એ રાગ થયો, એ આસક્તિ થઈ. અને કાનથી આપણી પ્રશંસા સાંભળવાનું ગમે. આપણને શું ગમે? કોઈ આપણી પ્રશંસા કરે એ બહુ ગમે, એવું થયું. આ બધા કામ રાગ થયા. એને કામ રાગનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જો આજે જીવ છે ને, કામ રાગ પાછળ છે. બરાબર છે? અને જીવને વધારે નુકસાન કામ રાગ કરી રહ્યું છે. આપણે ત્યાં ખૂબ સુંદર એક રાગ માટે દાખલા આપવામાં આવ્યા છે કે હાથીનો શિકાર કરવો હોય તો શું કરે શિકારીઓ? એક હાથીનું સુંદર ચિત્ર બનાવે, મોટું એવું સુંદર ચિત્ર બનાવે કે હાથીને એવું લાગે કે સામે હાથીની છે. એની આગળ મોટો ખાડો ખોદે. હાથીને ખબર ના પડે ખાડો છે, એના પર ઘાસ પાથરેલું હોય, એટલે હાથીને તો એવું લાગે કે આ જમીન છે અને એના પર ઘાસ છે, અને એની આગળ હાથીનું ચિત્ર મૂકે. અને પછી ત્યાં હાથીને છૂટો મૂકે. અને હાથી જેવું હાથીનું ચિત્ર જુએ એટલે એની કામ વાસના જાગૃત થાય, અને એ હાથીની પાછળ દોડવાનો પ્રયત્ન કરે. અને દોડતો જો ખાડા પાસે આવે ને ખાડામાં પગ મૂકે, ખાડામાં પડી જાય. ખાડામાં પડી જાય એટલે શિકારીઓને પકડી લે, એને મારી કાઢે. પણ આ રીતે હાથી પોતાની કામ વાસનાને કારણે પોતાનો જીવ ગુમાવે. જો બીજો દાખલો સુંદર આપેલો છે કે દીવાને જોઈ અને પતંગિયું, એને પ્રકાશની આકર્ષણ છે. આજે કેટલાય ગીતો એવા બને છે કે ભાઈ પતંગિયું સમા જલી પરવાને કે લીએ, એટલે પતંગિયું આગને પ્રકાશને જોઈ અને એની અંદર પ્રકાશને મેળવવાનો પ્રયત્ન કરે અને આગની અંદર પહોંચી જાય અને બળીને ખાક થઈ જાય. આજે હરણાઓ સંગીત પાછળ દોડે અને શિકારીઓ એને સંગીતને આધારે એને જાળમાં બિછાવે. એટલે કે આપણું આ ઇન્દ્રિયોના વિષયો છેવટે આપણો ભોગ લીધા વગર રહેતા નથી. એટલે જે કામ રાગ છે, તમે જુઓ, આપણો કોઈ દાખલો આપવામાં આવે છે કે આપણો સ્વાદ રાગ કેવો છે. સંતોષબેન, આપણે કોઈ વિચાર કરીએ કે આપણે જન્મથી અત્યાર સુધીમાં કેટલું ખાધું, એનો કોઈ દિવસ હિસાબ મૂક્યો છે? ધારો કે આપણી 50 વર્ષની ઉંમર થઈ અને કાયમ આપણે સવાર સાંજ 3 રોટલી ખાતા હોઈએ, 2-3 રોટલી ખાઈએ, તો દિવસની કેટલી થઈ? 5 થી 6 રોટલી થઈ. તે 1 વર્ષની કેટલી થઈ? તે 1 વર્ષની 2 થી 2,500 રોટલીઓ ખાધી આપણે. અને 50 વર્ષમાં 60 વર્ષમાં કેટલી રોટલીઓ ખાધી સંતોષબેન? લાખ ઉપર. સંતોષ થયો? આપણને ખાધા ઉપર ગમે તેટલું ખાધું, ગમે તેટલી કેરીઓ ખાધી, ગમે તેટલા ગુલાબજાંબુ ખાધા, મનમાં તૃપ્તિ થઈ? તો ભગવાન એવું કહે છે કે ક્યારે બી આ ભોગ તમે ભોગવો, એની ક્યારે તૃપ્તિ થતી નથી. આપણે ત્યાં ખૂબ સુંદર વાત લખેલી છે શાસ્ત્રમાં કે ભાઈ આ ભોગ વૃત્તિ જે છે, આ કામ ભોગ છે, એને તમે એના પર કાબુ કેવી રીતે મેળવાય? સંતોષબેન, આ કામ રાગ છે. આપણે સમજ્યા કે આ ઇન્દ્રિયો પરનો રાગ એ ખરાબ છે, તો એના પર કાબુ કેવી રીતે મેળવાય? હાઉ ટુ કંટ્રોલ ધ લસ્ટ. તો ચાર ઓલ્ટરનેટિવ આપણી સામે છે. આવું શું સમજવાનો પ્રયત્ન કરીએ ઇન્દિરાબેન કે
આપણે જે ઇન્દ્રિયોનો વિષયોનો રાગ છે એની સામે ભગવાને કીધું કે આ તમારી સામે 4 ઓલ્ટરનેટિવ છે, એમાંથી કયું સારું તું પસંદ કર. સૌથી પહેલું કહે છે ભોગ ભોગવ. જે કઈ ઇન્દ્રિયોનો ભોગ છે તું ભોગવ, અને એનાથી તને તૃપ્તિ થતી હોય, સંતોષ થતો હોય તો તું એ કર. તો શાસ્ત્ર ના પાડે છે. ક્યાં એવું બન્યું નથી કે ભોગ ભોગવવાથી આપણને તૃપ્તિ થઈ હોય, સંતોષ થયો હોય. નહીં ભોગ થાય. એ શું છે? એ આગની અંદર તમે લાકડું નાખો તો આગ ઓલવાઈ જાય કે વધારે પ્રજ્વલિત થાય? વધારે. વધારે ઘી નાખો હા તો આ બધા ભોગો, આ બધા નિમિત્તો કેવા છે? આ બધા નિમિત્તો આગની અંદર ઘી નાખવાનું કામ કરે છે. એટલે ભોગ ભોગવવાથી ક્યારે ભોગનો સંતોષ થતો નથી, તૃપ્તિ થતી નથી. એટલે જે પહેલો ઓલ્ટરનેટિવ છે, આજે જમાનામાં શું વિચાર કરે બધા કે ભાઈ ભોગ ભોગવી લો એટલે સંતોષ થાય. પણ હજુ સુધી ક્યાં એવો બન્યું નથી કે ભોગ ભોગવવાથી એને સંતોષ થયો હોય. જીવનના અંત સુધી એની ભોગ વૃત્તિ ચાલુ રહેશે. બરાબર છે? બીજું ઓલ્ટરનેટિવ જો આપણે ત્યાં બહુ સુંદર દાખલો આપવામાં આવે છે કે ભાઈ એક નાનો 5 વર્ષનો બાળક છે અને એને શરદી થઈ ગયેલી છે અને ઘરમાં મહેમાનો આવેલા છે. મહેમાનો માટે આઈસ્ક્રીમ લાવ્યા. બાબાને આઈસ્ક્રીમ બહુ ભાવે છે. તો હવે માતા એને શું કરે? આઈસ્ક્રીમ ખાવા દે કે આઈસ્ક્રીમ ન ખાવા દે? ખૂબ શરદી થઈ ગયેલી છે, ન ખાવા. બરાબર છે? પણ માતા એવું કે ના ના, મારો બાળક જે રડે માતા દિલ એ થઈ જાય. ના હવે તો મારો બાળક રડે છે, તેને ભલે ને આઈસ્ક્રીમ ખાય, અને આઈસ્ક્રીમ ખાવા આપે તો શું થાય? વધારે શરદી માદો પડે. આટલી શરદી છે એના પર તો આઈસ્ક્રીમ આપો તો શું થાય? તો આપણી વસ્તુ આવી છે. તો અનંત કાળથી જીવ ભોગ ભોગવતો આવ્યો છે. એ ભોગના નુકસાનથી આ સંસારનું પરિભ્રમણ આપણું ચાલુ છે. એના ઉપરાંત આપણે બીજા ભોગ ભોગવીએ તો શું થાય? આપણું પરિભ્રમણ વધુ ને વધુ વધતું જાય. સંસારમાંથી ક્યારે છુટકારો ન થાય. ચાલો હવે બીજો ઓલ્ટરનેટિવ કે ભાઈ ભોગ ભોગવવા છે, પણ હવે એને ભોગને કંટ્રોલ કેવી રીતે કરવો? તો કે એને દબાવી દો, દબાણ કરો. ટ્રાય ટુ કંટ્રોલ એને, એના પર દબાણ. હવે આ દાખલો એ આઈસ્ક્રીમનો, અને માતા છે તે પેલો બાળક સડો હઠીલો છે કે મને કોઈ બીજા આઈસ્ક્રીમ આપો. માતા એને એક લાફો મારી દે છે, તારે આઈસ્ક્રીમ ખાવાનું નથી. અને માતા એને આઈસ્ક્રીમ આપતી નથી. અને જેવા મહેમાન જાય છે અને શું થાય છે? એની માતા નજર ચૂકીને બાળક આઈસ્ક્રીમ લઈને ખાઈ જાય છે. તો એક દમણનો પ્રયોગ છે. દમણનો પ્રયોગ કેવો છે? એને ટેમ્પરરી સક્સેસ મળે. બરાબર છે? આપણો જીવ એવો છે કે કોઈ વાર દમન કરવામાં આવે કે બધું કંટ્રોલ કર તો આપણને સક્સેસ મળે. ફરી પાછો બબના જોરથી ઉછળે તો પાછો ભોગ ભોગવે. તો દમણનો ટેમ્પરરી સક્સેસ આપે, પણ લાંબા ગાળે સક્સેસ દમણ આપતું નથી. ત્રીજો ઓલ્ટરનેટિવ કે તમે જે છે નિમિત્તનું પરિવર્તન કરો. બાળક આઈસ્ક્રીમ માટે રડે છે તો બાળકના હાથમાં મોબાઈલ એની માએ આપી દીધો. મોબાઈલ આપી દીધો એટલે શું થયું? આઈસ્ક્રીમ માંગવાનું એનું જતું રહ્યું અને મોબાઈલ જોવા બેસી ગયો. તો એના માણસનું થોડું પરિવર્તન થયું. તો થોડા સમય, લાંબા સમય સુધી આઈસ્ક્રીમ ભૂલી ગયો અને ફરી જ્યારે યાદ આવે ત્યારે આઈસ્ક્રીમ ખાશે. એટલે એનું જે તમારી સામે ભોગ આવેલા છે, નિમિત્તો આવેલા છે, એની અંદર તમારા મનનું પરિવર્તન કરો. તમે પ્રભુ ભક્તિમાં જોડાઓ, તમારી ક્રિયાઓને બદલો, તો તમારો આ વૃત્તિ પર કંટ્રોલ આવશે. અને છેલ્લું સૌથી ચોથી વાત કીધું કે સમજ કેળવો. તમારા ભોગ તમારા માટે ખરાબ છે અને ઇન્દ્રિયોના વિષયો તમને માત્ર નુકસાન કરવા વાળા છે. આ સમજ તમે તમારા જીવનમાં કેળવતા જશો. જેમ જેમ કેળવતા જશો તેમ તેમ તમારો વિષય પરનો કંટ્રોલ વધતો જશે. અને એક વખત એવો આવશે
ગમે તેટલા નિમિત્તો આવવા છતાં તમને એ ભોગ ભોગવવાની વૃત્તિ નહીં આવે. બરાબર. આજે તમે જુઓ કેટલા જીવો આંબેલ કરે છે, તપ કરે છે. શરૂઆતમાં આંબેલ કરે ને તારે ગમે નહીં, મનને મનાવવું પડે, મનને કંટ્રોલમાં લાવવો પડે. બીજે દિવસ હવે આંબેલું ખાવું નથી, એમ કરતા કરતા પ્રેક્ટિસ કરતા કરતા જાય, માઇન્ડ કન્ડિશન થતું જાય, અને ધીમે ધીમે આંબેલનું ખાવાનું બી ને આંબેલનું ખાવાનું અનુરૂપ થતું જાય. એમ કરતા કરતા આંબેલની ઓળી કરે, આંબેલનો વર્તમાન તપનો પાયો નાખે. તો આ બધું શું થયું? મનને કન્ડિશન થઈ ગયું, મનને કંટ્રોલ થઈ ગયો, અને આહાર વૃત્તિ પર એનો કંટ્રોલ આવી ગયો. બરોબર છે. એટલે આ રીતે કામ રાગ ઉપર કંટ્રોલ મેળવવો હોય તો દમન દ્વારા, મનનું પરિવર્તન દ્વારા અને છેલ્લે સમજ દ્વારા આપણે આપણી કામ રાગ ઉપર કંટ્રોલ કરી શકીએ છીએ. બરાબર સંતોષબેન? હવે આગળ, હવે બીજો કયો રાગ છે? કામ રાગ પછી સ્નેહ રાગ. એટલે કે લાગણી થતી. પોતાના પુત્ર, પત્ની, પરિવાર ઉપરનો જે રાગ છે એને સ્નેહ રાગ કહેવામાં આવે. બરાબર. આજે તમે જુઓ, આજે સ્નેહ રાગને કારણે જીવ પોતાને જે કાર્ય કરવા જોઈએ જીવનમાં એ કરતો નથી. પોતાનું સમગ્ર જીવન આ સ્નેહ રાગની અંદર પોતાનું સમગ્ર જીવન વીતી જાય છે. પોતાના પુત્ર પાછળ, પોતાની પત્ની પાછળ, પોતાના પરિવાર પાછળ આખું જીવન એનું વીતી જાય, અને જ્યારે અંત સમયે મરણ પથારે પડે ત્યારે વિચાર કરે કે આ બધું મેં કર્યું, આખું જીવન મારું નિષ્ફળ ગયું. બરાબર કે નહીં? કોઈ જે પરિવાર માટે, જે પુત્ર માટે જીવન ખર્ચ્યું, એ પુત્ર જોડે આવે છે પછી સાથે સંતોષબેન શું આવે છે સાથે? જો આજે છે ને, આજે રાગ, પુત્ર અને પરિવારનો રાગ એટલો ખરાબ છે કે એ રાગને કારણે આજે ઘણા દાખલા છે. પિતાની સંપત્તિ મેળવવા માટે પુત્ર પિતાનું ખૂન કરી નાખે છે. આજે પેપરમાં પરમ દિવસે એક દાખલો હતો કે પિતા એ પોતાની સંપત્તિ નું વિલ એની પુત્રીના નામે કર્યું. એને પુત્ર પર એટલી લાગણી નથી, અણગમો હતો, પુત્રના લક્ષણ બરાબર નહીં લાગ્યા, તો પોતાની કમાયેલી સંપત્તિ જે હતી, મકાન હતું, એને પોતાની પુત્રી નામે વિલ કર્યું. પુત્રને ખબર પડી કે એના પિતાએ આ જે મકાન છે પુત્રી નામે કરી દીધું છે. એક દિવસ પુત્ર આવ્યો, પિતા સાથે ઝઘડો કર્યો. પિતા ઉંમરવાન હતા ને પેલા ગુસ્સામાં આવી ને પિતાના માથા ઉપર એના હાથમાં હથોડી જેવું હતું, માર્યું. પિતાનું તેને ત્યાં મૃત્યુ થઈ ગયું. આવા તો અનેક દાખલા પેપરમાં આવે છે. પોતાના પરિવાર, જેને માટે પિતાએ, માતાએ આખું જીવન વ્યતીત કર્યું, જીવન સમર્પણ કર્યું, એ પુત્ર, એ પત્ની, એ પિતા, એ પુત્રી છેલ્લે પોતાના જીવનમાં સંઘર્ષ કરે છે અને પોતાનું મૃત્યુ ખૂબ વ્યથામાં જાય છે. એટલે આ સ્નેહ રાગ પણ છોડવા જેવો છે. બરાબર છે. સ્નેહ રાગ એટલે પરિવાર પ્રત્યેનો રાગ. હવે આગળ જઈએ. ત્રીજો રાગ કયો રાગ? દૃષ્ટિ રાગ. દ્રષ્ટિ રાગ. હવે દ્રષ્ટિ રાગ એટલે શું? દ્રષ્ટિ રાગ એટલે કે કોઈ બી કુવચન હોય, જે વચન આત્માના હિતની વિરુદ્ધ હોય. સંતોષબેન, જે વચન શાસનને તોડાવવા વાળા હોય, એટલે કે જે વચનો, જે વાત, જે સિદ્ધાંત, જે કઈ વસ્તુ આત્માનું અહિત કરવા વાળા હોય, શાસનનું અહિત કરવા હોય, ધર્મનું અહિત કરવા વાળા હોય, એ બધા પર આપણી માન્યતા, એ આપણને ગમવું, એનો આપણે પ્રચાર કરવો, એને માનવું, આ બધું દ્રષ્ટિ રાગ કહેવાય. સંતોષબેન, આજે સૌથી વધારે આપણે નુકસાન કરવા વાળું જે છે ને સમાજની અંદર દ્રષ્ટિ રાગ. આપણે સાચી વસ્તુ ને સારી વસ્તુ સમજવામાં ભૂલ કરતા હોઈએ છીએ.
અને જાણે અજાણે એવા કુવચનોને આપણે એનું પ્રતિપાદન કરતા હોઈએ છીએ અને એને હિસાબે આ દ્રષ્ટિરાગ આત્માને આ મિથ્યાત્વ છે અને આ મિથ્યાત્વ આત્માને અનંતા ભવો સુધી ભ્રમણ કરાવે છે. તમે સમજાવો આ એકાંતવાદ શું છે? આ એકાંતવાદ અથવા તો આપણે જે આતંકવાદીઓ છે, આતંકવાદીઓ શું છે? એ લોકો નિર્દોષ જીવોને કેમ મારે છે? એની પાછળનું કારણ શું? એ લોકો શું સમજે છે? એમને દ્રષ્ટિ શું ભણવામાં આવી છે? એમને એવું શીખવાડવામાં આવ્યું છે કે આ બધા જે નમાઝ પડતા નથી, જે ખુદાને માનતા નથી, એ બધા પાપી છે, કાફીર છે. અને આ કાફીર લોકોને ધરતી પર રહેવાનો હક નથી. હા, અને એટલે લોકો મારી કાઢે છે. અને મારે છે ત્યારે એવું સમજે છે કે પુણ્યનું કાર્ય કરે છે, એ સારું કાર્ય કરે છે. સંતોષબેન, જી આ દ્રષ્ટિવાદ છે. આપણા સમુદાય, આપણે તો જૈન ધર્મની અંદર આજે કેટલા ફાંટા છે. અને એ ફાંટા હોવા અલગ વસ્તુ છે. ફાંટા વચ્ચે મનભેદ હોવો અને એ દ્વારા શાસનનું નુકસાન થાય એ બીજી વસ્તુ છે. એવી માન્યતા કે ભાઈ હું જ સાચો, શાસનના બીજા જે કરે છે ખોટું, અને એના બીજા શાસનને તોડવું એ વધારે ખોટું. આ બધો દ્રષ્ટિવાદ છે. અને આ દ્રષ્ટિવાદ આજે આપણા શાસનને નિર્બળ કરી દીધું છે. શાસનની એકતા રહી નથી. આજે જૈન સમાજ તમે જુઓ, વસ્તી ઓછી છે, વસ્તી ઓછી કરતા એમાં મતભેદો વધારે છે. અને મતભેદો અને મનભેદોને કારણે આપસમાં મનભેદને કારણે આપસની અંદર બધે એકબીજા પ્રત્યેનું માન નથી રહ્યું, સન્માન નથી રહ્યું. અને શાસનનો કોઈ શાસન સામે એવો કોઈ પ્રસંગ આવે ત્યારે બધા એકમેક થઈ શકતા નથી, શાસનને બચાવી શકતા નથી. તો આ બધો દ્રષ્ટિવાદ છે. અને આ દ્રષ્ટિ રાગ આપણને બહુ નુકસાન કરે છે. બરાબર છે? તો આપણે જો આજે રાગની વાત કરી ત્યારે આ ત્રણ કયા રાગ? જો કામ રાગ, સ્નેહ રાગ, કામ રાગ, સ્નેહ રાગ, દ્રષ્ટિ અને દ્રષ્ટિ રાગ. દ્રષ્ટિ આ ત્રણ રાગ આપણે છોડવાના છે. બરાબર છે? કેવી રીતે છોડવાના છે? કાં તો ત્યાંથી જગ્યાએથી ખસી જાઓ, એ વખતે થોડું મનને કંટ્રોલમાં કરો, મનના વિચારો બીજે લઈ જાઓ અને સાચી સમજ કેળવો. આ બધા રાગ સામે આપણે કંટ્રોલ કરી શકશું અને રાગને જીવનમાંથી દૂર કરી શકશું. બરાબર છે? રાગ પછી શું આવે છે? 10મે રાગ, 11મે દ્વેષ. હવે દ્વેષ એટલે શું? જો આપણે રાગ વિશે સમજ્યા, ભાઈ રાગ એટલે આસક્તિ, રાગ એટલે વિષયોની આસક્તિ, કોઈના વચનો પર આસક્તિ, પોતાના સંબંધો પર આસક્તિ. આ બધું રાગ જે છે એ બધો રાગ કહેવાય. તો ભાઈ દ્વેષ શું? દ્વેષ એટલે અણગમ. સંતોષભાઈ, દ્વેષ એટલે શું? અણગમ. કોઈના પ્રત્યે મનમાં તિરસ્કાર હોય, કોઈના પ્રત્યે મનમાં અણગમો હોય, આ બધું દ્વેષ કહેવાય. જો દ્વેષ અને રાગ વચ્ચે માર્મિક એ બંને આપણે ત્યાં શું કીધું છે? જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ હોય. એટલે કે ભાઈ તમારે બે દીકરા છે, તો એક દીકરા માટે રાગ હોય, એનું શું તો કે બીજા દીકરા માટે તમારા અણગમો છે. બરાબર છે? એટલે જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે. એટલે સિક્કાની એક બાજુ રાગ અને બીજી બાજુ દ્વેષ. એટલે સિક્કાની બીજી બાજુ હંમેશા દ્વેષ છે. બરાબર છે? દ્વેષ શું કરાવે? દ્વેષ હોય કોઈના પ્રત્યે મનમાં, તે શું કરાવે? એના માટે ગુસ્સો કરાવે. બરાબર? એની સામે ઝઘડો કરાવે, દ્વેષ આપતા નુકસાન કરે. હવે જો રાગ અને દ્વેષ વચ્ચે એક માર્મિક ફરક છે, આપણે સમજીએ. રાગ આપણને શેના પ્રત્યે હોય? જડ
અને ચેતન બંને માટે રાગ હોય. બરાબર સંતોષબેન? જી 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 જી, જી. બરાબર જળપત પૈસા જડ છે ને, હા પૈસા જડ છે ને, મકાન જડ જડ છે. છે. હા, હા બધા પૂતગળ છે. પૂતગળ પ્રત્યેનો રાગ, પૂતગળ શું છે? જડ છે. જડ અને જીવ પ્રત્યે બી રાગ હોય, પુત્ર માટે બી રાગ હોય, પત્ની માટે બી રાગ હોય. બરાબર છે? તો રાગ જડ અને જીવ બંને માટે હોય. બરોબર? રાગ હા અજીવ અને જીવ બંને માટે રાગ હોય. તો દ્વેષ કોના માટે હોય? દ્વેષ ક્યારે જડ માટે ના હોય. પૈસા માટે હોય, મકાન માટે દુશ્મની હોય મનની અંદર ના હોય. તો દ્વેષ કોના માટે હોય? દ્વેષ હંમેશા જીવ માટે જીવ માટે જીવ પ્રત્યે. જો આ બહુ તાત્વિક વસ્તુ છે. તમે સમજો કે આપણને દ્વેષ જે છે ને એ જીવ માટે હોય. અને કેવા જીવ માટે હોય? જે જીવ આપણી નજીકમાં હોય, જે જીવ સાથે આપણો સંબંધ હોય. જો આ બહુ એકદમ સમજવા જેવી વસ્તુ છે. આજે છે ને, આજે દ્વેષ છે ને, કુટુંબની અંદર તમે જુઓ, સામાન્ય પરિવારમાં તમે જુઓ તો સાસુ વહુ વચ્ચે દ્વેષ વધારે હોય. બરાબર કે નહીં? બરાબર? હા, જી જી સાચી વાત. નણંદ ભોજાઈ વચ્ચે દ્વેષ હોય. બરાબર? અને પુત્ર વધુ વચ્ચે દ્વેષ હોય. બે ભાઈઓ વચ્ચે ક્યારે દ્વેષ આવી જાય. પણ તમે જુઓ કે આ દ્વેષ હંમેશા નજીકની વ્યક્તિ માટે હોય. એનું કારણ શું? તો આ દ્વેષ હોવાનું કારણ શું? કે દ્વેષ આપણે ત્યાં દ્વેષ પાછળનું કારણ એ જ છે કે આપણે અમુક પ્રત્યે રાગ હોય અને અમુક પ્રત્યે દ્વેષ હોય. અમુક વસ્તુ આપણી ગમતી ન થાય, અમુક વસ્તુ ગમતી ન માને એટલે દ્વેષ આવે. એટલે દ્વેષ હંમેશા આપણી નજીકની વ્યક્તિ પાસે વધારે હોય છે. અને દ્વેષનું કારણ આપણે તો બહુ રા સુંદર વાતો કરી. ઈર્ષા. સૌથી પહેલું દ્વેષનું કારણ શું હોય? ઈર્ષા. બરાબર? ભાઈ ભાભી પેલા વહુ ઘરમાં આવે, નણંદ હોય, પેલા નણંદને ગમે, પણ ધીરે ધીરે ખ્યાલ આવે કે ધીરે ધીરે ભાભી મારું સ્થાન લઈ રહી છે. બરાબર? હવે એનું સ્થાન ભાભી લઈ પડી જાય. એના પ્રેમમાં એને લાગે ક્યાંય બધા ભાઈને મારા પ્રત્યે પ્રેમમાં ઓછા ભાવી લઈ જાય. એટલે મનમાં ઈર્ષા થાય. ઈર્ષા થાય એટલે શું કરે? ભાભી સાથે ઝઘડો કરે. બરાબર? એટલે ઈર્ષા કારણ છે. બીજું કારણ શું? અહંકાર. પોતાને બહુ અહંકાર હોય તો બીજા માટે દ્વેષ થાય. કોઈ આગળ વધતું હોય, ધારો કે પોતાનો મિત્ર છે, પોતાનો મિત્ર ભણવાની અંદર પોતે જોડે ભણે છે અને મિત્ર પહેલે નંબર આવે કે આગળ આવે પોતાના કરતા, તો મિત્રને ઈર્ષા થાય ધીરે ધીરે કે આ હું મહેનત કરું છું, એ જોડે મહેનત કરે, ઓછી મહેનત કરે છે અને આગળ આવે છે. આજે આવું ઘણું બનતું હોય છે. બે મિત્રો જુઓ, એક પ્રસંગ બનેલો, થોડા 1-2 મહિના થયા, જાણવામાં આવેલો બે ખાસ મિત્રો. સંતોષબેન, આ ઈર્ષા શું કામ કરે છે? દ્વેષ શું કામ કરે છે? અને કેવા નજીકના વ્યક્તિઓ જ ને ઈર્ષા દ્વારા કામ થાય. બે મિત્રો હંમેશા જોડે રહે, હંમેશા એકબીજાને મદદ કરે, મને એક મિત્રને એના બીજા મિત્ર પ્રત્યે મનમાં ઈર્ષા ભાવ કે એને કે આ મારો મિત્ર હંમેશા આગળ વધતો જાય છે, એને ગમે નહીં પણ જાણવા ના દે. તો એક બન્યું એવું કે આ મિત્રને ફોરેનની અંદર એને સારી કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યો અને આ પેલો નજીકના મિત્ર એ તો બધી વાત કરે, ઘેર જમવા આવે, કાયમ હરે ફરે, અને એને કઈ કંપનીમાં જોબ, એને ઇન્ટરવ્યુ આપ્યો, એને પાસ થયો અને ઇન્ટરવ્યુના કોલ ઉપર એને જોબ મળે ત્યાં સુધીનો એ રીતનો એક્સેપ્ટન્સ લેટર આવ્યો અને આ મિત્ર બધું જાણે. અને છેવટે કઈ કેવું બન્યું કે એને જોબ બનાવતો કંપનીનો આના પર પત્ર આવી ગયો એના મિત્ર પર કે તમારી જોબ ઓફર કેન્સલ કરવામાં આવે છે. બેન, એ બનાવવા પ્રસંગ તો એના પર પત્ર આવ્યો કે ભાઈ તારો જોબ ઓર્ડર કેન્સલ કરવામાં આવે છે. તો પેલાને ઘણો આઘાત તો લાગ્યો
દુઃખ થયું પછી એને પોતાના થકી બહુ ઇન્ક્વાયરી કરી, કંપનીમાંથી જવાબ ના આવે, પણ કરતા 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 એક ભાઈએ, ત્યાંના એચઆરના એક ભાઈએ ધીમે રહીને વાત કરી કે ભાઈ તમારા અહીંયા એક જણનો પત્ર આવ્યો છે અને પત્રમાં લખ્યું આ વ્યક્તિ પર બિલકુલ ભરોસા લાયક નથી અને કંપનીનો કોઈ તમારી ખાનગી વાતો બીજાને કહી દેશે ને આવી સારા જોબ માટે વ્યક્તિ લાયક નથી, એવો એક વ્યક્તિ પર પત્ર આવ્યો. તો પેલા મિત્રને પેલા ભાઈને આશ્ચર્ય થયું કે આવો પત્ર કોને લખ્યો? એટલે પૂછ્યું તો કરતા કરતા ખબર પડી કે જેનો ખાસ મિત્ર હતો, જે જોડે બેસતો એને જ આ પત્ર લખ્યો. તો ઈર્ષા આવા ખરાબ કાર્યો કરે છે, પોતાના મિત્રને બી જોતો નથી. એટલે ઈર્ષા એ દ્વેષનું કારણ બને છે અને દ્વેષ વધતો જાય પછી શું થાય? દ્વેષ શેમાં કન્વર્ટ થાય? વેરની અંદર કન્વર્ટ થાય. તમે જુઓ, આપણે ત્યાં મરુભૂતિ અને કમઠનો દાખલો છે. મરુભૂતિ અને કમઠ. મરુભૂતિ પાર્શનાથ ભગવાનનો જીવ મરુભૂતિ અને એનો ભાઈ કમઠ. કમઠને પાર્શનાથ જે મરુભૂતિનો જીવ હતો એની પત્ની સાથે એ વ્યભિચાર કરતો હતો. અને આ મરુભૂતિ બહુ સાદો જીવ, સરળ જીવ. એને ખબર પડી, એને રંગે હાથે બંને જણે પકડ્યા. તો હજુ એના ભય પ્રત્યે એને દ્વેષ નથી. એ ભયને બહુ શિખામણ આપે છે કે ભાઈ તું જે કરે છે બરાબર કરતો નથી, આ તું છોડી દે. પણ એની ભયની પત્ની માનતા નથી. તો ન છૂટકે એ રાજાને વાત કરે છે અને મરુભૂતિને જીવ રાજાને કહે છે તમે મારા ભાઈને શિખામણ આપો કે બંધ કરે, મારા ભાઈને બીજું કોઈ નુકસાન ના થાય. એને ભય માટે હજુ બી લાગણી છે, પણ રાજાને આ વસ્તુ ખમાતી નથી. એના ભયને ઓળખતા હોય છે એટલે રાજા એના ભયને દેશ નિકાલ કરે છે. અને જેવો દેશ નિકાલ કરે છે એટલે કમઠના અંદર મરુભૂતિ માટે દ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે. અને દ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે. મરુભૂતિને પોતાનો ભય વનમાં જતો રહ્યો છે, દેશ નિકાલ કરવામાં આવે છે, તાપસ બન્યો છે, આ એને મનમાં ડંખ રહ્યા કરે છે કે મારે લીધે મારા ભાઈને આ બધું સહન કરવું પડે છે. હજુ એને મનમાં એ જ લાગણી છે મારો ભય છે કરીને, પણ કમઠને એ લાગણી નથી. કમઠના મનમાં દ્વેષ ભાવ. એટલે જ્યારે મરુભૂતિ તાપસ પાસે માફી માંગવા જાય છે કે ભાઈ તું મને માફ કર, ત્યારે પેલો મોટો પર્વત લઈ ને જેવો નમે છે એ પર્વત એના માથામાં ફેંકે છે અને મારી નાખે છે. આ વેર ભાવ કમઠનો કેટલા ભાવ સુધી રહે છે સંતોષભાઈ? 10 ભાવ. 10 ભાવમાં એને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. બરાબર છે? સાપ બનીને હાથીને મારી નાખે છે, પછી શિકારી બનીને મારી નાખે છે, અને છેલ્લા ભાવમાં શું કરે છે કમઠ? મેઘમાળી પાણીનો ઉપદ્રવ કરે છે. કેવો ઉપદ્રવ? એક નાક ધર્મેન્દ્ર એ બચાવ્યા ના હોત તો પાર્શનાથ ભગવાનનું મૃત્યુ નક્કી જ હતું. બરોબર? તો આ દ્વેષનો આ વેરભાવ. એટલે આપણા મનની અંદર કોઈના બી પ્રત્યે દ્વેષ હોય તો છેલ્લે વેર ધારણ કરે છે અને વેર ભવ ટકે છે. અને વેરને કારણે આપણું હંમેશા નીચી ગતિ તિર્યનથી નરક ગતિ તરફ અને આ રીતે ભવ ભ્રમણ થાય છે. એટલે દેશ ભાવ જેના પ્રત્યે દેશ અણગમો હોય એને આપણે તાત્કાલિક એને દૂર કરવો પડે, અને દૂર ના કરીએ તો છેલ્લે વેરભાવની અંદર થાય છે. બરાબર છે? તો આ થયો દ્વેષ. પછી આગળ
જો પહેલે પ્રાણી બાદ, બીજે મુસાબા, ત્રીજે અદાદાદાન, ચોથે જી. મૈથુન, પાંચમે પાંચમે પરિગ્રહ, છઠ્ઠે છઠ્ઠે બાળ. ક્રોધ, ક્રૂર, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, નવમે લોભ, દસમે રાગ, 11મે દસમે દ્વેષ, રાગ. 12મે કલહ. આ બધું. બરાબર. કેટલા વાગ્યા આપણે બસ પેલો પ્રયોગ આઠ. કરવાનો છે ને, તો આપણે કલહ હવે આવતે વખતે લઈશું. પણ જી. આપણા 4 કસાયો અને આપણે કેવી રીતે આપણા મલિનતા આપણા આત્મા પરથી દૂર કરવી, એનું આજે આપણે એક પ્રયોગ દ્વારા એને આપણે સમજવા માંગીએ છીએ. આ ધ્યાનનો પ્રયોગ છે. ધ્યાનના પ્રયોગથી આપણી અંદર રહેલા આત્મા, જે મલિન થયેલો આત્મા છે, જે 4 કસાયોથી, એ કસાયોને આત્મા પરથી કાઢવાની આ પ્રક્રિયા છે. સમજો, જી. આ પ્રક્રિયા એવી છે કે આપણા આત્માને, આપણા મનને એવું કન્ડિશન કરીએ છીએ, એ કરતા 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 આપણો આત્મા શુદ્ધ થતો જાય છે. આપણે આ કસાય પ્રત્યેની, કસાયો બધા દૂર થતા જાય છે અને કસાયોથી આપણે શુદ્ધ થતા જઈએ છીએ. એવો આ ધ્યાનનો પ્રયોગ આજે ભક્તિ યોગાચાર્ય યશોજી મહારાજ સાહેબ આ પ્રયોગ કરાવડાવે છે. છતાં પ્રેમ મહારાજ સાહેબ પણ આવા ધ્યાનના પ્રયોગ કરાવે છે. લબ્ધિ દર્શન મહારાજ સાહેબ આવા ધ્યાનના પ્રયોગો કરાવે છે. એનું એક થોડું પ્રેક્ટિકલ આજે આપણે કરીએ. એની વિશિષ્ટ સમજ માટે ખરેખર આપણે બધાએ આવા કોઈ ધ્યાનના પ્રયોગ થતા હોય, આવા ગુરુ ભગવાન જઈ એનું વ્યવસ્થિત આપણે એનું માર્ગદર્શન લઈને આપણે કરવું જોઈએ. આપણે આજે સામાન્ય રીતે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ ધ્યાનનો પ્રયોગ છે. સંતોષબેન, જી. તો કોઈ બી ધ્યાનમાં છે ને 3 સ્ટેપ આવે. એ વસ્તુ સમજીએ. મેં પહેલા કીધેલું, સૌથી પહેલું ધ્યાનમાં સૌથી પહેલું શરીરની સ્થિરતા. સૌથી પહેલું શું? શરીરને સ્થિર કરવાનું. પછી વચનથી મૌન, અને ત્રીજું મનની સ્થિરતા. મનને ધ્યાન, મનનો એકાગ્રતા, મનનું ધ્યાન. આ ધ્યાનની પ્રક્રિયા થઈ. 3 સ્ટેપ આપણે કાયસો અનથ બોલીએ છીએ. એમાં શું બોલીએ? છાણેનમ, મણેનમ, જાણેનમ, અપ્પાણમ, વોચરામ. આ 4 છે. છાણેનમ એટલે સ્થિરતા, શરીરને સ્થિર. છાણેનમ, મણેનમ એટલે મૌન, વચનથી મૌન. પછી જાણેનમ એટલે ધ્યાન, મનની સ્થિરતા. મનની સ્થિરતા કરી ને જાતને ઓસરાવી દેવી, જાતને ભૂલી જવું, સમાધિમાં જતા રહેવું. આ ધ્યાનની પ્રક્રિયાના મૂળ સ્ટેપ. બરાબર. આ 4 સ્ટેપ. તો સૌથી પહેલા આપણે સમજવાનું છે, આજે આપણે કસાય આપણા આત્મામાંથી દૂર કરવા છે, એની પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરી રહ્યા છે. તો સૌથી પહેલા આપણે આપણા શું કીધું ગુરુજી? અપ્પાણમ વોસિરામી. આપણી અપ્પાણમ જાતને, આત્માને આત્માને ઓસીરાવું છું. ઓસરાશું. પણ આત્માને આપણે ભૂલી જઈએ છીએ, આપણા આત્મામાં સ્થિર થઈએ. મલિન આત્મા. બરાબર. શરીરને ભૂલી જઈએ છીએ, બધું ભૂલીને આપણે આપણા આત્મામાં સ્થિર થઈએ. એ અપ્પાણમ વોસિરામી. જો અનથની અંદર આખા ધ્યાનની પ્રક્રિયા આવે. બરાબર છે. આપણે સમજીએ ને એ રીતે કાયોસર કરીએ તો ધ્યાન આપોઆપ આવી જાય. બરોબર છે. તો સૌથી પહેલું શરીરને સ્થિર. શરીરને સ્થિર. પગ આપણા સ્થિર છે, આપણું મેરુદંડ સ્થિર છે, હાથ સ્થિર છે, ડોકું સ્થિર છે, અને આપણી આંખો કાં તો બંધ છે કાં તો નાક ઉપર છે. બરાબર છે. સૌથી પહેલું સ્ટેપ શરીરની સ્થિરતા. આપણે આપણું ધ્યાન અત્યારે શરીર પર કેન્દ્રિત કરીએ છીએ. શરીરનો કોઈ બી ભાગમાં હલનચલન થતું નથી. પગ સ્થિર છે, આપણે જોઈ રહ્યા છે. પગ બિલકુલ સ્થિર છે, ઢીચણ સ્થિર છે, સાથળો સ્થિર છે, હાથના આંગળા સ્થિર છે. આપણા હાથના આંગળા ઢીચણ ઉપર મૂકેલા છે. હાથ સ્થિર છે, ખભો સ્થિર છે,
વચ્ચેનું ધડ સ્થિર છે, એના પરનું ડોકું સ્થિર છે, આંખો આપણી બંધ છે, બસ આપણું શરીર સ્થિર થઈ રહ્યું છે. વચનથી આપણે મૌન છે, હવે આપણે બોલવાનું નથી, અને હવે આપણે આપણા મનને સ્થિર કરવાનું છે. આપણું મન ચારે બાજુ ભટકતું હોય છે, ધ્યાનમાં બેઠા હોય છે ત્યારે પણ મન વિચારોમાં રમતું હોય છે. એ વિચારોને દૂર કરવાના છે અને આપણે આપણામાં સ્થિર થવાનું છે. માટે આપણે આપણું ધ્યાન હવે આપણે શ્વાસ ઉપર કેન્દ્રિત કરીએ છીએ. આપણું ધ્યાન હવે આપણા શ્વાસ ઉપર છે. આપણે શ્વાસ અંદર લઈ રહ્યા છે, આપણો શ્વાસ બહાર નીકળી રહ્યો છે, એના પર આપણું ધ્યાન છે. આપણું સમગ્ર ધ્યાન માત્ર શ્વાસ ઉપર છે. માત્ર શ્વાસ આપણે જોઈ રહ્યા છે કે આપણે આપણો શ્વાસ અંદર લઈ રહ્યા છે, આપણો શ્વાસ બહાર કાઢી રહ્યા છે. શ્વાસ અંદર, શ્વાસ બહાર, અંદર બહાર, અંદર બહાર. આપણું ધ્યાન માત્ર શ્વાસ ઉપર છે. આપણું ધ્યાન માત્ર શ્વાસ લેવા મૂકવા પર નથી, પણ જે શ્વાસ લેવાઈ રહ્યો છે, જ્યાં નાક છે ત્યાંથી શ્વાસ અંદર જઈ રહ્યો છે અને શ્વાસ બહાર નીકળી રહ્યો છે, એની સંવેદના પર છે. આપણું મન ત્યાં સ્થિર છે. આપણું મન નાકના એ શ્વાસના પ્રવાહ પર સ્થિર છે. આપણે ત્યાં જોઈ રહ્યા છે કે શ્વાસ અંદર જઈ રહ્યો છે, શ્વાસ ત્યાંથી બહાર નીકળી રહ્યો છે. હવે આપણે આપણું ધ્યાન ખૂબ અંદર જઈ રહ્યું છે. આપણે 1 થી 10 બોલીએ છીએ, જેમ નંબર બોલતા જઈએ છીએ તેમ તેમ આપણે વધુ ને વધુ અંદર જતા જઈએ છીએ. મનના એક અંદરના સ્તરો પર આપણે જતા જઈએ છીએ. એક બોલીએ ત્યારે અંદર, 2 બોલીએ ત્યારે વધુ અંદર, 3 બોલીએ ત્યારે એનાથી વધુ અંદર આપણું ધ્યાન, 4 બોલીએ એટલે એનાથી વધુ અંદર, એમ કરતા કરતા છેલ્લે 10 બોલીએ એટલે સૌથી અંદર આપણું ધ્યાન છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આપણું ધ્યાન છેક મનના અંદરના ભાગમાં છે, આત્માની નજીક છે. ખૂબ આંતરમનમાં આપણે સ્થિર થઈ ગયા છે. સ્થિર થયેલા હવે આપણે આપણા આત્માની મલિનતાઓને જોઈ રહ્યા છે, અને એ આત્માની મલિનતા આપણે ઘડવાની છે. સૌથી પહેલું આપણે જોઈ રહ્યા છે કે આપણો આત્મા ક્રોધથી બળી રહ્યો છે. એ ક્રોધ આપણે કાઢીએ છીએ, અને આપણે સૌથી પહેલા ક્રોધને આપણે કાઢી રહ્યા છે. આપણા આત્મામાંથી ક્રોધને કાઢી રહ્યા છે. શ્વાસ બહાર નીકળે છે, એની સાથે ક્રોધ બહાર નીકળી રહ્યો છે, અને શ્વાસ અંદર લઈએ છે ત્યારે સમતા ભાવ અંદર જઈ રહ્યો છે. શ્વાસ બહાર, આત્મામાંથી ક્રોધ બહાર જઈ રહ્યો છે. શ્વાસ અંદર, આપણામાં સમતા ભાવ આવી રહ્યો છે. આપણામાંથી ક્રોધ દૂર થઈ રહ્યો છે, સમતા ભાવ આવી રહ્યો છે. ક્રોધ દૂર રહ્યો છે, દૂર થઈ રહ્યો છે, સમતા ભાવ આવી રહ્યો છે. ક્રોધ બહાર જઈ રહ્યો છે, સમતા ભાવ અંદર આવી રહ્યો છે. આપણે
ક્રોધ થી મુક્ત થઈ રહ્યા છે, ક્રોધ દૂર થઈ રહ્યો છે, ક્ષમતા ભાવ આવી રહ્યો છે, સમત્વ આપણામાં આવી રહ્યું છે, સમત્વ આપણામાં આવી રહ્યું છે. બસ આપણે ક્ષમતા ભાવની અંદર, ઉપસમ ભાવની અંદર હવે આપણે ડૂબેલા છે. આપણે ક્રોધથી મુક્ત છે, માત્ર ક્ષમતા ભાવમાં છે, માત્ર ક્ષમતા ભાવ, માત્ર ક્ષમતા ભાવ. આ પ્રયોગ સંતોષબેન, જી નિશાબેન, આ પ્રયોગ આપણે રોજ 10 મિનિટ કરવાનો છે. 10 થી 20 મિનિટ. પ્રથમ આપણે જ્યારે ડીપ બ્રીથિંગ કરીએ છીએ એને 5 મિનિટ ડીપ બ્રીથિંગ કરવાનું. 5 મિનિટ ડીપ બ્રીથિંગ કર્યા પછી આપણે શ્વાસની પ્રક્રિયાઓ એ 10 મિનિટ જોવાની, અને એ 10 મિનિટ શ્વાસની પ્રક્રિયા જોયા પછી આપણે ખૂબ અંદર જવાનું. ખૂબ અંદર ગયા પછી આપણે શ્વાસોશ્વાસ દ્વારા જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે મલિનતા, અશુભ ભાવ આપણા આત્મામાંથી દૂર થઈ રહ્યા છે. અને જ્યારે શ્વાસ અંદર લઈએ ત્યારે પ્રાણ તત્વ અંદર જઈ રહ્યું છે, શુભ ભાવ અંદર જઈ રહ્યા છે. આપણા 4 શુભ ભાવો, જો ક્રોધ બહાર નીકળે ત્યારે કયો ભાવ અંદર આવે? ક્ષમા ભાવ, સમતા ભાવ. પછી જ્યારે અહંકાર નીકળે ત્યારે કયો ભાવ અંદર આવે? વિનય ભાવ, નમ્રતા ભાવ. પછી જ્યારે માયા, કપટ અંદરથી નીકળે ત્યારે કયો ભાવ અંદર આવે છે? આપણે સરળતા ભાવ અંદર આવે છે. આપણે સરળ બની રહ્યા છે. જો આપણે ત્યાં શાસ્ત્રમાં લખેલું છે કે મોક્ષ કોને સૌથી જલ્દી મળે? સંતોષભાઈ, સરળતા. સરળ હોય ને એને મોક્ષ સૌથી પહેલો મળે. માયાવીને મોક્ષ ના મળે. જો આપણે ત્યાં આપણે ત્યાં બહુ દાખલા છે. આપણે ત્યાં મલ્લીનાથ ભગવાને માયા કરી તો બીજે ભવે એને સ્ત્રી વેદ મળ્યો કે ના મળ્યો? એ તો તીર્થંકર હતા. તીર્થંકર નામ ઉપાચિત કર્યું હતું એટલે તીર્થંકર મોક્ષ ગયા. પણ લક્ષ્મણ સાધુનો દાખલો છે સંતોષ, ખબર છે ને? માયાનો એ કે ભવ ભ્રમણ કરાવે છે માયા એમને. તો માયા સામે સરળતા અને છેલ્લે લોભ સામે સંતોષ. બરાબર? संतोष बहन, संतोष भाव लाने का है. तो આ પ્રયોગ ફરીથી તમને ના આવે ખ્યાલ તો ફરીથી મને કહેજો. ફરીથી આપણે આ પ્રયોગ કરશું. 10 મિનિટ આ પ્રયોગ કરશું. પણ આ પ્રયોગ, આ ધ્યાનનો પ્રયોગ આપણા આંતરમન ઉપર જે કઈ દોષ રહેલા છે એને દૂર કરવાનો છે. માત્ર આટલું નહીં, આવી રીતે તમે વિતરાગ ભાવનાનું બી ચિંતન કરી શકો છો. તમે પ્રેમ ભાવનાનું બી ચિંતન કરી શકો છો. બરાબર છે? આખી આ ચિંતનની પ્રક્રિયા છે. અનિત્ય ભાવનાનું ચિંતન કરી શકો છો. બરાબર છે? તો આ બધી ધ્યાનની પ્રક્રિયાઓ આપણે ત્યાં જે 12 ભાવનાઓ છે, 12 ભાવનાઓનું બી ચિંતન આ રીતે તમે કરી શકો છો. અને શ્વાસોશ્વાસ દ્વારા આપણા આત્મા પર રહેલા મલિન ભાવોને દૂર કરવાની આ ધ્યાનની પ્રક્રિયા છે. બરોબર છે? કોઈ પ્રશ્ન? ઇન્દિરાબેન, મનીષાબેન? હા, આપણે થોડો ટાઈમ આ ચાલુ રાખીશું એટલે આપણે એની અંદર વધારે એન્ટર થતા જઈએ. એમ ધ્યાનનો પ્રયોગ થોડા ટાઈમ માટે આપણે કરીશું સાથે. સારું. તો દર વખતે છેલ્લી 5 મિનિટ આપણે ધ્યાનના 10 મિનિટ. બરાબર? હા, 10 મિનિટ ધ્યાનના પ્રયોગમાં રહીશું આપણે. રાખશું જેથી આપણે બધાને ફાયદો થાય. બરોબર છે? હા. કાયમ એની પ્રેક્ટિસ કરશું. જો તમે જોજો, તમે કરશો ને તો તમને આંતરિક શાંતિનો એટલો અનુભવ થશે, પ્રસન્ન ચિત્ત થઈ જશે. તમને લાગશે ખરેખર સુખ અહીંયા છે.
બહાર કોઈ પદાર્થોમાં સુખ નથી એવો પોતાનો અનુભવ તમને પોતાને થશે. બરોબર છે? જી આપણે કરીશું. સરસ સરસ હા, આવી જાય તો બહુ સંતોષ. જી. જી, જી. બસ હવે કોઈ આપણે પ્રશ્ન? એ આવી જાય તો માનવભાવ જીતી આપણે. બરાબર. હવે મનીષાબેન, સુરેશભાઈ, તો પ્રવચનની સમાપ્તિ કરીએ આજે. જી. જી. મનીષાબેન, પ્રશ્ન તો પૂછો, વાંધો નથી. આ ધ્યાનના પુસ્તકો ના ઘણી એટલે ઘણી તો મને આ પદ્ધતિ ગમે છે. હા, બહુ મને સરસ છે. બહુ સરળ છે અને સારી છે. સરળ પણ છે. હા, સરળ કારણ કે એમાં બધા પછી કરી ભણ્યા છે તો એ તત્વ આચરણમાં ઉતારી શકીએ એવી રીતે આ ધ્યાન પ્રક્રિયા છે. બરોબર, બહુ સરસ. નિયમિત એમાં કરીને એમાં એક એક બબ્બે સ્ટેપ વધારતા જઈશું આપણે. નિયમિત કરીશું ને પછી સ્ટેપ પણ વધારતા જઈશું એમાં થોડો. 10 દિવસ પહેલા નિયમિત કરી લઈએ આપણે, એટલે પછી આગળ ચાલીએ. હા. બરાબર. શું? 10-15 મિનિટ નિયમિત પહેલા કરીને સ્ટેપ આપણે વધારતા જઈશું એમ. બિલકુલ 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 ચોક્કસ. જી. સરસ. ચાલો, જી. નવકાર મંત્રથી આજના પ્રવચનની સમાપ્તિ કરીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયેશપસાહુણમ, હેતુમ પંચ નમુકારો સર્વ પાવપનાશનો મંગલાણં ચ સભ્ય સિંપળમમ હવૈ મંગલમ જેનાજ્ઞા છે કે મુરાય દેશ મન વચન કાય પ્રેમ ઈચ્છામિ. સર્વને પ્રણામ. પ્રણામ. બધા પ્રણામ. નમો નમો. ધન્યવાદ.